સુરતમાં નાસિરનગર ડિમોલિશન મામલે હાઈકોર્ટના આદેશ સામે આવ્યા છે। હાઈકોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવી છે। અસરગ્રસ્ત પરિવારો માટે તંત્રે રહેવાની વ્યવસ્થા કરી છે। પરિમાતા કોમ્યુનિટી હોલ ખાતે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી। કેટલાક રહીશો હજી પણ જગ્યા છોડવા માટે અસમંજસમાં છે। વૈકલ્પિક આશ્રયના બદલે રહીશોએ ઘરના બદલે ઘરની માંગ કરી। કિંમતી જમીન પર કબજો કરવાનું કાવતરું હોવાના આક્ષેપ કર્યા છે। નાસિરનગરની અંદર હાઈકોર્ટની ટક્કર બાદ હવે મહાનગરપાલિકા જાગ્યું છે અને નાસિરનગરના લોકોને હવે વૈકલ્પિક જગ્યા ફાળવવાનો આદેશ કરવામાં આવ્યો છે। ત્યારે અહીંયા ગાડી જે કમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો છે ભરીમાતા ખાતે, ત્યાં ગાડી તેમને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવી છે। ત્યારે અહીંના લોકો છે તેમની સાથે વાત કરીશું કે આ વૈકલ્પિક જગ્યા મળી રહી છે, તેઓ શું વૈકલ્પિક જગ્યા મળી રહી છે, મહાનગરપાલિકાએ આપી છે, કઈ રીતે જોઈ રહ્યા છો તમે? વૈકલ્પિક જગ્યા એ તો એ લોકોનું આખા બિલ્ડર સાથે પ્લાન છે કે આ લોકો અહીંથી સ્થળ છોડી દે અને સ્થળ છોડ્યા પછી આ લોકો તાત્કાલિક રોડની કામગીરી શરૂ કરી દે ને આ બધું હટાવીને એ લોકોને ભાઈ વૈકલ્પિક સ્થળ એટલે મતલબ અમારું નુકસાન થયેલું છે, જે કાયદેસરનું કરીને આ લોકોએ જે બોગસ ડિમોલેશન કર્યું છે એની માંગ અને એનું વળતર માટે અમે ઉભેલા છે। અમને આ લોકોનો આ જે વૈકલ્પિક સ્થળ માંગ્યું છે એ લોકોએ આપેલું છે એ અમને તદ્દન ખોટું છે અને અમારે ત્યાં જવું નથી, અમે અહીંયા જ રહેવાના છે। अभी जैसा भाई हमारा महल्ला जिस तरफ जाएगा तो हमको वहाँ जाना पड़ेगा। अगर सरकार बोल रही है जाने के लिए वहाँ पे तो जाएंगे, वहाँ भी देखेंगे, नहीं तो ये हमारे बाप दादा की ज़मीन है। अब यहीं रहना हम लोगों को, यहाँ से कहाँ जा सकते हैं? बच्चों का मदरसा स्कूल सब यहीं आसपास में है। अब इतनी दूर हम कहाँ जाएंगे सर? तो हमारा भी यही मांग है कि जो घर के बदले घर मिले, जो हमारा तोड़ा है बिना फालतू का, ना कोई नोटिस, ना कोई कुछ आके तोड़ दिए। 1 घंटे में तो पूरा यहाँ से वहाँ तक तोड़ दिया और मलबा भी उठाना चालू कर दिए। हम लोगों ने यहाँ से फिर मलबा उठाने नहीं दिया। બિલકુલ, તો જે રીતના નોટિસ આપવા વગર મકાનો તોડી પાડવાના આક્ષેપ છે, ત્યારે હાઈકોર્ટની ટકોર બાદ હવે મહાનગરપાલિકા જાગ્યું છે અને આ લોકોને વૈકલ્પિક જગ્યા છે તેની આપવાની શરૂઆત થઈ ગઈ છે। કમ્યુનિટી હોલ છે ભરીમાતા ખાતે, ત્યાં આગળ જે પાણી, લાઇટ અને જે કહેવાય કે જે સુવિધાઓ છે ત્યાં જગ્યા આપવાની વાત છે, પરંતુ કેટલા લોકો છે તે હજી પણ પોતાનો આશયાનો છોડવા તૈયાર નથી, ઘરના બદલામાં ઘર જ માંગી રહ્યા છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।